નમસ્કાર મિત્રો, રાજસ્થાનની ધરતી છે ને એમાં એક રબારીઓનો કબીલો છે અને આ રાજસ્થાનની ધરતીમાં એકવાર ભયંકર દુકાળ પડ્યો. તેથી જ્યારે ગામડાઓ ખાલી થઈ ગયા ને ત્યારે આ કબીલામાં જે મુખી છે એમનું નામ છે પ્રભાત રબારી અને એમની પાસે આવી અને આ કબીલાના ઘણા માણસો રજા લઈ અને તેઓ પોતાના માલઢોરને લઈને નીકળી ગયા છે. પણ હવે એક એમનો ખાસ મિત્ર મોહન રબારી કે જે ખૂબ જ સારો છે અને દિલનો દાતાર છે અને એકદમ ભોળો છે, તે હવે આ પ્રભાતભાઈ પાસે આવીને કહે છે કે મુખી, હું આ ગામ છોડીને નહીં જઈ શકું. ભલે કદાચ મારા અને મારા માલઢોરના પ્રાણ નીકળી જાય તો ભલે નીકળી જાય, કેમ કે વિદેશની વાટે મને લાગે બીક અને આજ દિવસ સુધી મેં ગામનો પાદર પણ ઓળંગી અને બીજા ગામમાં ગયો નથી. તો બહારની વસ્તી કેવી હોય કેવી નહીં અને આપણા ઉપર અત્યાચાર કરે, આપણી સાથે આપણો પરિવાર હોય, આ બધું મને ન ગમે. ત્યારે પ્રભાત રબારી હસવા લાગ્યા ને કહે છે કે હું મુખી છું અને હું આવતીકાલની વહેલી સવારે અહીંયાથી આ મલખ મૂકી અને જ્યાં મારો ગોગો લઈ જાય ને એ બાજુ જવાનો છું. ત્યારે મોહનભાઈ કહે છે કે મિત્ર, તમે કહેવા શું માગો છો? કે મેં રાત્રે મારા ગોગા મહારાજની રજા લીધી છે અને ગોગા મહારાજને સાથે લઈ અને હું પણ વિદેશની વાટે નીકળી જવાનો છું. મારી 50 જેટલી ગાયો ભેંસો છે, એનું શું થાય? અને ભાઈ મોહન, તને જો ચિંતા થતી હોય ને તો આ તારો ભેરું બેઠો છે, ચાલ મારી સાથે, હું તને લઈ જાઉં છું અને વિદેશમાં મારી હારે રહેજે અને જો કાંઈ તકલીફ પડે ને તો હું બેઠો છું, લઈ લે મારી સાથે તારો પરિવાર. ત્યારે મોહનભાઈ હવે ગોગા મહારાજ ઉપર અને એમના પરમ મિત્ર આ મુખી પ્રભાત રબારી ઉપર વિશ્વાસ કરી રાજસ્થાનથી પોતાના પરિવાર સાથે નીકળી જાય છે અને તેઓ ચાલતા ચાલતા એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ, આમ કરતાં જઈ રહ્યા છે ને રાત પડે ને ત્યારે પ્રભાત રબારી કે જે ગોગા મહારાજની 100 માળાઓ કરે અને પછી ત્યાં જમી અને ત્યાં જ નીચે ધરતી ઉપર સૂઈ જાય અને બીજા દિવસની વહેલી સવારે પાછા તેઓ ત્યાંથી આગળ ચાલી નીકળે અને આમ કરતાં તેઓ કોઈક રાજાના રજવાડાની સીમામાં પહોંચી જાય છે અને ત્યાં હવે અંધારું થવાની તૈયારી છે. તેથી મોહનભાઈ કહે છે કે મિત્ર, અહીંયા જ આપણે રોકાઈ જઈએ. ત્યારે પ્રભાત રબારી કહે છે કે મારો ગોગો કરે એ ઠીક, અહીંયા નાખી દો પડાવ. અને જેવો પડાવ નાખ્યો અને તંબુ તાણી અને ત્યાં રબારીઓ બેઠા છે અને 2-4 રબારીઓ માલઢોરની રખેવાળી કરી રહ્યા છે અને ત્યાં જમવાનું બનવાની તૈયારી થવા લાગી અને ત્યાં તો 5 ઘોડે સવારો તાબડતોડ ત્યાં આવે છે અને આવીને કહેવા લાગ્યા કે અલ્યા કોણ છો તમે અને અહીંયા શું કરો છો? ત્યારે પ્રભાત રબારી કહે છે કે અમે રાજસ્થાનથી આવ્યા છીએ અને દુકાળ ગાળવા માટે અહીંયાથી આગળ જઈ રહ્યા છીએ અને અહીંયા રાતવાસો રોકાણા છીએ. ત્યારે પેલા સિપાહીઓ કહે છે કે તમને ખબર નથી પડતી કે આ અમારું રજવાડું છે ને અમારા રજવાડામાં જો રાતવાસો કરવો હોય ને તો રાજના ચોપડે કોઈ પણ એક માણસ આવી અને નામ લખાવી જાઓ, નહીતર અહીંયાથી ચાલતા થઈ જાઓ. ત્યારે મોહનભાઈ કે જે ખૂબ જ ડરી ગયા ને કહેવા લાગ્યા કે હે સિપાહી, તમે કહેતા હો ને તો અમે અહીંયા જમીને આગળ ચાલી નીકળીએ, પણ અમારે રાજના ચોપડે નામ નથી લખાવવું, અમારે તમારા રજવાડામાં નથી આવવું, અમે જમીને અહીંયાથી ચાલ્યા જશું. ત્યારે સિપાહીઓ કહે છે કે જમીને ચાલ્યા જવું હોય તો ચાલ્યા જજો, પણ જો રાત રોકાણા ને તો સમજી લેજો કે સવારે તમારી હાલત ખરાબ થઈ જશે. કે ના ના, અમે ચાલ્યા જશું. ત્યારે પ્રભાત રબારી કહે છે કે મોહનભાઈ, તમે શાંતિ રાખો, હું રાજના ચોપડે નામ લખાવીને આવું છું અને રાતવાસો રોકાઈ જઈએ. કે ના ભેરું ના, હવે તો અહીંયાથી જમીને નીકળી જવું છે. અને આમ પછી તેઓ ત્યાં જમે છે ને જમ્યા પછી જ્યારે તેઓ ત્યાંથી નીકળવા જાય છે ત્યાં તો નાના છોકરાઓ રડી રહ્યા છે અને થાકના કારણે સ્ત્રીઓ કહેવા લાગી કે અમારાથી હવે ડગલું એ હલાય એમ નથી અને રાતના અંધારામાં આવા અજાણ્યા મલખમાં કોણ જાણે ક્યાં ભટકાઈ જઈએ, રાતવાસો તો કરવો જ પડશે. ત્યારે મોહનભાઈ મનમાં વિચારે છે કે વહેલો સૂરજ ઉગે એ પહેલાં નીકળી જશું તો આ રાજના માણસોને શું ખબર પડવાની છે. અને આમ કહીને સૂઈ જાય છે અને ઘણા દિવસથી ચાલતા આવ્યા છે ને થાક પણ ઘણો લાગેલો છે. તેથી જેવા બધા સૂઈ ગયા
એની સાથે બીજા દિવસે સૂરજ તો માથે ચડી ગયો છે, પણ બધાએ આરામથી સૂતેલા છે. અને પછી જ્યારે મોહનભાઈ જાગે છે ને આંખો ખોલે છે, ત્યાં તો બધા સિપાહીઓએ એમને ઘેરી લીધા છે અને કહે છે, અમારા રાજા તો બીજા રજવાડામાં યુદ્ધે ગયેલા છે અને અમારા રજવાડામાં કોઈ છે નહીં, એટલે એનો ફાયદો ઉઠાવી અને રબારીઓના વેશમાં દુશ્મન અમારી સીમામાં રાત રોકાય અને જો એને જીવતો જવા દઈએ ને તો અમારી પહેરેદારી મટી જાય. આમ કહી અને જે મોહનભાઈએ કહ્યું હતું ને કે અમે જમીને નીકળી જશું, એ મોહનભાઈને ખભેથી પકડી અને ઘોડે સવારો લઈને ચાલતા થયા અને પહોંચી ગયા એમના રજવાડામાં. અને આ બાજુ મુખી પ્રભાત રબારી ખૂબ જ દુઃખી થઈ ગયા અને કહે છે કે હું તો મારા ભાઈબંધને અહીંયા લઈને આવ્યો હતો મારી સાથે, અને મારા ભાઈબંધને રાજ્યના સિપાહીઓ ઉપાડી ગયા છે, કાંઈક તો કરવું પડશે. અને મોહનભાઈ રબારીનો જે પરિવાર છે એ તો ચોધાર આંસુડે રડી રહ્યો છે. ત્યારે તેઓ પ્રભાતભાઈના પગમાં પડીને કહેવા લાગ્યા કે મુખી, અમારા ધણીને બચાવી લ્યો, તમે કહેતા હોય ને તો અમે અમારો પ્રાણ આપી દઈએ, પણ હવે અમે અહીંયાથી ઘરે પાછા ચાલ્યા જશું, અમે તમારા વિશ્વાસે અહીંયા આવ્યા છીએ. ત્યારે મુખી પ્રભાત રબારી કહે છે કે હું પણ મારા ગોગાના વિશ્વાસે અહીંયા આવ્યો છું. આટલું કહી અને ત્યાં પ્રભાત રબારીએ ગોગા મહારાજને પોકાર કર્યો કે હે મારા ધરતીના ધણી, તારી રજા લઈને નીકળ્યા હતા ને આજે રાજના માણસો અમારા મોહનભાઈને ઉપાડી ગયા, અને જો ગોગા મહારાજ તું કાંઈ નહીં કરે ને તો એમ સમજી લેજે કે આજથી તારે અને તારા ભગતને રોજ માટે છેટું પડી ગયું બાપ. અને આમ જ્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો રાજસ્થાનમાં જે ગોગા મહારાજનો ધૂળનો ધડીમલો હતો ત્યાંથી કાળો નાગ નીકળ્યો અને સુસવાટા મારી અને મારો ધરતીનો ધણી કહે છે કે આવું છું પ્રભાત રબારી, ચિંતા કરીશ નહીં, હું ગોગો હમણાં આવું છું. આમ કહીને ગોગા મહારાજ કે જે આ પડાવ નાખેલો હતો ત્યાં આવે છે અને આવી અને જુએ છે તો ત્યાં એમની આખીએ વસ્તી રો કકળાટ કરી રહી છે અને બધા જ માણસો રડી રહ્યા છે. અને એવા સમયે પ્રભાત રબારીની જે દીકરી હતી એના કોઠે ગોગા મહારાજ ધૂણવા ઉતરીને હાકોટો કરીને કહે છે કે હે પ્રભાત રબારી, ચિંતા કરશો નહીં, અરે હું ગોગો મહારાજ આવી ગયો છું અને તમારા મિત્ર મોહન રબારીને જે રાજના માણસો અહીંયાથી ઉપાડીને લઈ ગયા છે ને, તો અહીંયા બેઠા બેઠા ખાલી સાંજ સુધી રાહ જુઓ, સાંજ પડે એ પહેલાં જો એમને અહીંયા ના લાવું ને તો મને ગોગાને ઓળખે કોણ, અને પછી અહીંયાથી આગળ ચાલી નીકળજો અને હું જ્યાં સપને આવીને કહું ને ત્યાં જ તમે રોકાજો. કે ભલે ગોગા મહારાજ. અને પછી તો આખો એ રબારી સમાજ ત્યાં બેઠો બેઠો ખાધા પીધા વગર ગોગા મહારાજનું રટણ કરે છે. ને આ બાજુ રાજના જે સિપાહીઓ હતા તેઓ મોહનભાઈને લઈ જઈ અને જેલવાસમાં પૂરી દીધા છે. અને જેવા જેલમાં પૂર્યા એની સાથે તેઓ ખૂબ રડે છે અને એક દિવાલને ટેકો દઈ અને રડતા રડતા તેઓ નિંદ્રાને આધીન થઈ જાય છે. અને એમના સપનામાં ગોગા મહારાજ જઈને કહે છે કે મોહનભાઈ, તમે ચિંતા કરશો નહીં, અરે તમે તમારા મુખીના વિશ્વાસે આવ્યા છો, પણ તમારો મુખી છે ને એ મારા વિશ્વાસે આવ્યો છે ને તમને જો કાંઈ થવા દઉં ને તો મારા મુખીનું નામ લાજે. અને સાંભળો, અત્યારે જ ઊભા થાવ અને હું ગોગો જેલના તાળા તોડું છું, અને તોડ્યા પછી અહીંયાથી ગળગળથી દોટ મૂકીને પહોંચી જાઓ તમારા કબીલામાં, અને જ્યાં તમારા રબારીઓ ભેગા થઈને બેઠા છે એમને લઈને આગળ નીકળી જજો. હું ગોગો જો એક સિપાહીને તમારી પાછળ આવવા દઉં ને તો હું ગોગો મહારાજ મટી જાઉં. અને પછી તો મોહનભાઈ ઊંઘમાંથી જાગ્યા અને જાગીને જુએ છે તો સાચે જ ત્યાં તાળા તૂટી જાય છે ને આપોઆપ જેલના દ્વાર ખુલી ગયા. અને પછી તો મોહનભાઈ ગોગા મહારાજનું નામ લઈને ગળગળતી દોટ મૂકે છે. એમની સામું બધા સિપાહીઓ જોઈ રહ્યા છે પણ કોઈ એમની સામું જવાની હિંમત કરતું નથી. અને પછી તેઓ ત્યાંથી નીકળીને પહોંચી ગયા એમના જે માણસો બેઠા હતા ત્યાં. અને જ્યારે મોહનભાઈ દૂરથી આવતા દેખાણા ત્યાં તો પ્રભાત રબારી દોડીને એમને ગળે મળે છે. અને ગળે મળ્યા પછી કહે છે કે બોલ મારા ભેરું, મારો ગોગો તને બચાવવા આવ્યો ને? કે બચાવવા તો આવ્યો છે, પણ હવે અહીંયાથી નીકળી જવું પડશે. મને જેલમાંથી તાળું તોડીને ગોગા મહારાજે બહાર કાઢ્યો છે. કે તો ચાલો ભેરું, હવે અહીંયાથી નીકળી જઈએ, હવે કોઈ રજવાડાના વિસ્તારમાં રોકાવું નથી. અને પછી
ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળે છે અને જ્યાં જ્યાં પણ જાય છે ત્યાં મારો ધરતીનો ધણી એમની રક્ષા કરે છે। અને જ્યારે દુકાળ પૂરો થયો અને જ્યારે રાજસ્થાનની ધરતીમાં જ્યારે વરસાદ પડ્યો ત્યારે ગોગા મહારાજે સપને આવી અને પ્રભાત રબારીને કહ્યું કે તમારા મલખમાં પાછા ચાલ્યા જાઓ, હવે ત્યાં કોઈ જ વાતની ચિંતા નથી। અને આમ ગોગા મહારાજે પ્રભાત રબારી અને એમની આખી પ્રજાની રક્ષા કરીને પાછા એમને રાજસ્થાન સુધી પહોંચાડ્યા હતા। તો મિત્રો આવા ઇતિહાસ છે ગોગા મહારાજના। મિત્રો આવા જ વિડીયો રોજ રાત્રે સાંભળવા માટે આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી।